હેરાન છો મિત્રો, દોસ્તોની મોજ એટલે કે કાકા ભત્રીજાની જોડી. અને અત્યારે અમે કાકો ને ભત્રીજો બે જણા પહોંચી ગયા છે ધૂળેટીના પર્વ નિમિત્તે ડાકોર ગોમતી ઘાટની ઉપર. તો આજે અમે ગોમતી ઘાટ ઉપર પહોંચી ગયા છે એટલે અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું ગોમતી એટલે શું અને ગોમતી. તો પહેલા તો તમે મિત્રો જોઈ શકો છો અત્યારે ગોમતી ઘાટના લાઈવ દ્રશ્યો. તો અહીંયા સરસ મજાનું મેરામણ ધૂળેટી ઉજવવા માટે પહોંચી ચૂકી છે. અને મિત્રો તમે જોઈ શકો છો આ છે ડંકનાથ મહાદેવનું મંદિર કે જે વર્ષો જૂના અહીંયા પહેલા કહેવામાં આવતું કે અહીંયા ડંકપુર તરીકે ઓળખાતું સુપ્રસિદ્ધ એક ગામડું હતું નાનકડું. અને આ ગામડાની અંદર એક ડંકેશ્વર નામના ઋષિ રહેતા હતા અને તેમને કહ્યું હતું કે આ ડંકેશ્વર મહાદેવની સ્થાપના કરો તમે અહીંયા. એટલે ડંકપુર ની અંદર ડંકેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. અને સમય જતા અહીંયા જે ડંકેશ્વર તરીકે ઓળખાતું ગામ એક વિખ્યાત જે ડાકોર તરીકે ઓળખાય છે. અને આ ડાકોર તરીકે ઓળખાય છે એનું કારણ એ છે કે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા શ્રી રાજા રણછોડરાય બિરાજમાન છે અને રાજા રણછોડરાય બિરાજમાન છે. અને તેમના બિરાજા પછી આજે ડંકપુરને ડાકોર તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો અહીંયા એટલું બધું મેરામણ ધૂળેટી પર્વ નિમિત્તે અહીંયા ઉમટી ચૂકી છે કે જે અહીંયા ધૂળેટી ખેલવા માટે આવ્યું છે. અને આ છે ગોમતી ઘાટ. તો મિત્રો તમે જોઈ શકો છો ગોમતી ઘાટના લાઈવ દ્રશ્યો. અમે તમને ગોમતી ઘાટ પણ બતાવીશું. આ છે ગોમતી ઘાટ અને અહીંયા તમને ગોમતી પણ બતાવીશું. તો વિડીયોની અંદર બન્યા રહો મિત્રો. આ છે ગોમતી મૈયા કે જ્યાં શ્રી રાજા રણછોડરાય ભગવાન સંતાયા હતા. તો સામે તમે જોઈ શકો છો કે ત્યાં ભગવાન સંતાયા હતા કે જે દ્વારકાથી આવી અને જ્યારે દ્વારકાના બ્રાહ્મણો લેવા આવ્યા ત્યારે ભગવાન શ્રી રણછોડરાય તે સામે દેખાતું મંદિર છે તે મંદિરને નીચે ગોમતીની અંદર સંતાયા હતા. અને સંતાયા પછી ભગવાને અહીંયા શરત મૂકવામાં આવી હતી કે અહીંયા તુલસી તુલા. તો મિત્રો તુલસી તુલા એ માટે કહેવામાં આવે છે કે ભગવાને જે બ્રાહ્મણોને અહીંયા વચને બાંધ્યા હતા અને કહ્યું હતું કે જો કદાચ તમે મને ડાકોરની અંદર રહેવા દેશો તો તમને હું મારે ભારે ભારે સોનું આપીશ. અને તેમાં બધા બ્રાહ્મણો ભોળાઈ ગયા હતા અને તેઓ સોનાની લાલચમાં આવી અને ભગવાનને અહીંયા ડાકોરની અંદર વસવાટ કરવાનું કહ્યું હતું. અને મિત્રો એ તુલસી તુલા પણ અમે બતાવીશું. તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો. અને મિત્રો તમે જોઈ શકો છો આ છે તુલસી તુલા કે જ્યાં પોતે ભગવાન આ જ ત્રાજવાની અંદર એક બાજુ વાલબાઈની વારી અને બીજી બાજુ ભગવાન પોતે બિરાજમાન હતા. અને અહીંયા સામેની બાજુ એક નાકની નથણી એટલે કે જેને વારી કહેવામાં આવે છે વારી મૂકવામાં આવી હતી. અને તેનું વજન પણ એ વારીનું ભગવાન કરતાં પણ વધી ગયું હતું. તો આ છે તુલસી તુલા. અને હવે મિત્રો સામે જે દેખાય છે તે શ્રી રાજા રણછોડરાય બિરાજમાન છે તે ગર્ભગૃહ અને જે ઘુમ્મટ દેખાઈ રહ્યો છે તેની ઉપર જે કળશ પણ સરસ મજાના મૂકવામાં આવ્યા છે. અહીંયા જોડે છે વિઘ્ન વિનાયક જે ગણપતિ દાદાનું મંદિર, સામે સિદ્ધનાથ મહાદેવ છે.